પ્રયોગ 14 છે. હેતુ ઘન પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તે વજનમાં દેખીતો ઘટાડો થાય છે તે સાબિત કરવું. તેમાં આપણે સાધનોમાં જોઈએ સ્ટેન્ડ, સ્પ્રિંગ, બેલેન્સ, ટુકડો, બીકર અને પદાર્થોમાં પથ્થરનો ટુકડો અને પાણી. પ્રયોગ પદ્ધતિ: એક પથ્થરનો ટુકડો લઈ તેને દોરીના એક છેડા સાથે બાંધો અને દોરીના બીજા છેડાને સ્પ્રિંગ બેલેન્સના હૂક સાથે બાંધો. હવે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ સ્પ્રિંગ બેલેન્સને સ્ટેન્ડમાં લટકાવી પથ્થરના ટુકડાનું હવામાં વજન W1 સ્પ્રિંગ બેલેન્સ પરથી નોંધો. એક બીકરમાં અડધે સુધી પાણી ભરી આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ પથ્થરના ટુકડાને ધીમે ધીમે પાણીમાં ડુબાડો. આ વખતે સ્પ્રિંગ બેલેન્સ પરનું વજન WP નોંધો. W2 અને W1 છે. તેમાં જોઈએ કે જુદા જુદા વજનના પથ્થરના તથા ધાતુના ટુકડા લઈ ઉપર મુજબના પ્રયોગો કરો. ત્યારબાદ અવલોકન. તેમાં જોઈએ ક્રમ: પથ્થરનું ટુકડાનું હવામાં વજન W1 અને પથ્થરના ટુકડાનું પાણીમાં વજન W2 અને પાણીમાં પથ્થરના ટુકડાના વજનમાં દેખીતો ઘટાડો W1 - W2. તેમાં જોઈએ 25G 20G 25 - 20 = 5G. 30G 25G 30 - 25 = 5G. 40G અને 35G 40 - 35 = 5G. નિર્ણય: જેમ જેમ ઘન પદાર્થ પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના વજનમાં દેખીતો ઘટાડો થતો જાય છે. જ્ઞાન ચકાસણીમાં પહેલું જોઈએ કે નીચેના દરેક પ્રશ્નોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલું, 6 kg દળના પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું થશે? 6 kg. બીજું, જીનું મૂલ્ય પ્રાયોગિક રીતે સૌપ્રથમ કોણે મેળવ્યું હતું? વેન્ડિસ. ત્રીજું, ગુરુત્વાકર્ષી અચળાંકનું મૂલ્ય કેટલું છે? 6.67 × 10⁻11 Nm². kg. પ્રશ્ન 4, નીચેના પૈકી કયા સ્થળે જીનું મૂલ્ય સૌથી વધુ હશે? એન્ટાર્કટિકા પર. ત્યારબાદ પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 1.63 ms-2 છે. બીજું, પૃથ્વી પર 98 N વજન ધરાવતા પદાર્થનું દળ 10 kg થાય. ત્રીજું, પૃથ્વીની સપાટી એ ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય 9.8 ms-2 હોય છે.